ડાંગથી સમાચાર ચૂંટણીમાં પિતાએ પુત્રને હરાવ્યો। ગ્રામ પંચાયત ચૂંટણીમાં પુત્ર સામે પિતાની જીત થઈ। ચર્ચાસ્પદ ગલકુંડ પંચાયતનું પરિણામ જાહેર। આહવા તાલુકાના ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સગા પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો। મતગણતરીમાં પિતાએ 576ની લીડથી પુત્રને હરાવ્યો। ગલકુંડ ગ્રામ પંચાયતના સુરેશભાઈ વાઘને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। અમારું કુલ વોટિંગ 1635 જેવું થયેલું। તેમાં અમને અમારા 6 સભ્ય ચૂંટાયેલા છે અને સરપંચને 573ની બહુમતીથી અમે જીતેલા છે। લીડ નર્મદાની 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આજે મતગણતરી ચાલી રહી છે। શાંતિપૂર્ણ રીતે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે। ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે ભચરવાડા ગ્રામ પંચાયત માટે મતગણતરી કરતા રોમાંચક સ્થિતિ સર્જાઈ। 2 મહિલા ઉમેદવારો વચ્ચે ટાઈ પડી, જે બાદ બંને સભ્યોની સંમતિ લઈ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો। એક નાની બાળકી પાસે ચિઠ્ઠી પસંદ કરાવવામાં આવી। બંને ઉમેદવારોએ આ નિર્ણયને વધાવી લીધો। બાળકીને ઇનામ રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા। નર્મદામાં બનેલો આ ટાઈનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 1માં ટાઈનો કિસ્સો બન્યો હતો, જે બહુ જ ઓછા કિસ્સામાં આવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। જે ટાઈ થઈ હતી એના માટે એક નાની બાળકીને બોલાવવામાં આવી અને એના દ્વારા ચિઠ્ઠી ઉછાળીને એ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે। નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતની 22મી મતદાન યોજાયું હતું। આજે એનું પરિણામ છે। પરિણામ ખાસ વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે। ખાસ જોવા જઈએ તો જે તમામ જે વોર્ડના સભ્યો છે, સરપંચો છે, જેનું ધીરે ધીરે પરિણામ આવી રહ્યું છે, પરંતુ વાત કરીએ તો ભચરવાડાના જે સભ્યો, વોર્ડના સભ્યો હતા, જેમનું ટાઈ પડતા આજે જે નાના બાળક પાસે ચિઠ્ઠી ઉછાળવામાં આવી। આ ચિઠ્ઠી ઉછાળી અને જે બંને જે સભ્યો હતા, જે સભ્યો તો જેમની સંમતિથી આ કાર્ય કરવાથી આ બંને સભ્યો સંમત થયા અને જેનું પરિણામ ચિઠ્ઠી દ્વારા આપવામાં આવ્યું। ખાસ કહી શકાય કે જે ટાઈ પડવાના કિસ્સા જે ચૂંટણીઓમાં હોય છે ઘણા ઓછા હોય છે, પરંતુ આજે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ભચરવાડા ગામે સભ્યોમાં ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી અને તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। અરવલ્લીના મેઘરજની એક પંચાયત ચૂંટણીમાં ટાઈ થઈ। પટેલ ઢુંઢા પંચાયતના વોર્ડ નંબર 6માં ટાઈ પડી। બંને ઉમેદવારોને 58 મત મળતા આ ટાઈ થઈ હતી। બાળક દ્વારા ચિઠ્ઠી ઉપાડી લેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે। રણજીતભાઈ 58 મતે વિજેતા જાહેર કરાયા। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, વોર્ડ નંબર 6માં જે ટાઈ થઈ છે પટેલ ઢુંઢા પંચાયતના, શું વિગત તેને લઈને કઈ રીતે મતગણતરી હાથ ધરાઈ? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં 133 ગ્રામ પંચાયતોના પરિણામ સામે મોટાભાગના આવી ચૂક્યા છે, તેવા સંજોગોમાં મેઘરજના પટેલ ઢુંડામાં જે વોર્ડની ચૂંટણી હતી, જેમાં વોર્ડ નંબર 6ની અંદર ટાઈ પડી હતી। બંને જે ઉમેદવારો હતા તેમને સરખા 58 મત મળ્યા હતા અને આ ટાઈ પડતા તંત્ર દ્વારા એક બાળકને બોલાવી અને એક ચિઠ્ઠી ઉપાડવામાં આવી હતી અને આ સાથે જ એક રણજીતભાઈ, જેઓ 58 મત જેમને મળ્યા હતા, જેમનું ચિઠ્ઠીમાં નામ આવતા તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ચોક્કસથી આ કિસ્સો હાલ ચર્ચાસ્પદ બની રહ્યો છે। બીજી તરફ જિલ્લામાં એવા પણ બનાવો છે કે જ્યાં 2 મતે ઉમેદવારો જીત્યા હોય, જ્યાં સુરપુરના કનુસી નામના જે ઉમેદવાર છે સરપંચના, તેઓ માત્ર 2 મતે જીત્યા છે। એટલે કે કસમકસભરી ચૂંટણી અહીં જોવા મળી રહી છે અને આ સંજોગોમાં ચોક્કસથી ટાઈ પડતા ચિઠ્ઠી ઉપાડી અને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। જી, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। રાજકોટથી સમાચાર। રીબડાના એક સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર। સત્યજીતસિંહ જાડેજા વિજેતા જાહેર થયા। સત્યજીતસિંહ જાડેજાને 111 મત મળ્યા। રીબડા ગામમાં વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી યોજાઈ હતી। સમર્થકોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી। પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય મહિપતસિંહ જાડેજાના પૌત્રની જીત થઈ છે। સત્યજીત જાડેજા, જેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે, 111 મત તેમને મળ્યા। રીબડાના એક સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે।